હેલો વ્યુઅર્સ, તો વાગે છે સાંજના 5 અને કિયુ હવે જાગે છે. કિયુ હજુ ઘોડિયામાં જ છે અને આંખો ચોળે છે. તેની ઊંઘ હજી ઉડતી નથી. તે આમથી તેમ પડખા ફરી રહ્યો છે અને વિચારે છે કે મેં જાગું કે ના. નેટ પણ ખોલી નાખી છે તો કિયુ જાગીને બહાર આવી જાય. પણ કિયુનું તો જાગવાનું હજુ મૂડ જ નથી. તે તો ઘોડિયામાં જ રમત કરવા લાગ્યો છે. ચાલો, ફાઇનલી હવે કિયુ જાગ્યો છે અને ઘોડિયામાં બેઠો છે. હું હવે તેને બહાર કાઢું છું તો હવે બહાર આવી જાય છે અને સોફા પર બેસી જાય છે. હવે કિયુને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તેથી કિયુ કેળું ખાય છે. હવે કિયુને કેળાથી પણ ભૂખ મળતી નથી, તે કિયુ પાછો મારી પાસે બીજું કંઈક ખાવાનું માંગે છે. તો હું બીજું કંઈક ખાવાનું આપું એ પહેલાં તે રિમોટ લઈને આવે છે, તેથી હું તેને ટીવી ચાલુ કરી દઉં છું ને આ તેનું કાર્ટૂન છે પુસ એન્ડ બૂટ્સ. હવે તેને હું દહીં ખવડાવું છું. કિયુ ટીવી જોતાં જોતાં દહીં ખાઈ રહ્યો છે અને પુસ ઇન બૂટ્સ જોઈ રહ્યો છે. હવે વાગ્યા છે સાંજના 7 અને કિયુ આવી ગયો છે શેરીમાં રમવા. ને ત્યાં બહાર નીકળીને જોઈ છે તો ખિસકોલી ટમેટું ખાઈ રહી છે અને વરસાદ જેવું વાતાવરણ પર બહાર થઈ રહ્યું છે અને કબૂતર તાર પર બેઠા છે અને તમે ઝાડ જોવો એકદમ ગ્રીન ગ્રીન લાગે છે. હવે કિયુને અચાનક યાદ આવ્યું કે તેને ડેવિલના બર્થડેની ચોકલેટ ખાવાની બાકી છે, તો તે ચોકલેટ ખાઈ રહ્યો છે અને પછી તે શેરીમાં રમી રહ્યો છે. કિયુને કંઈક કિક મારવા માટે હાથ આવી ગયું છે, તેથી તે તેને કિક મારી રહ્યો છે અને રમી રહ્યો છે. એટલી વારમાં જ કિયુના ફ્રેન્ડ આવી જાય છે અને કિયુને તેના ફ્રેન્ડ બંને દોડાદોડી કરી રહ્યા છે. અને કિયુને તેના ફ્રેન્ડ રમે છે અને કંઈક વિચાર કરે છે કે મસ્તી કેવી રીતે કરવી. હવે વાગ્યા છે સાંજના 8. કિયુ અંદર આ ઘરમાં આવી ગયો છે અને તે હાઉકલી કરે છે અને મસ્તી કરે છે. અને કિયુને અત્યારે મસ્તી સૂઝી છે, તે હાઉકલી કરી રહ્યો છે. ત્યાં વાગ્યા છે સાંજના 9. કિયુના પાપા પણ આવી જાય છે. કિયુ પાપાને મળવા બહાર જાય છે અને ત્યાં ઊભો રાહ જોવે છે તેના પાપા અંદર આવે એમ. ત્યાં તેના પાપા પણ અંદર આવી જાય છે અને કિયુ તેમના હાથમાંથી દૂધ લઈ લે છે. હા, તમે જો કિયુ મોટો થઈ ગયો છે અને કામ પણ કરવા લાગ્યો છે. કિયુ તેના પપ્પા સાથે કંઈક વાત કરી રહ્યો છે અને તે જોવે છે કે બહાર શું શેરીમાં થઈ રહ્યું છે. હવે તે તેના પપ્પાના હાથમાં બીજી વસ્તુ છે તે પણ લેવા જીદ કરી રહ્યો છે, પણ તેમાં વજન વધુ હોવાથી તે ઉપાડી શકશે નહીં. હવે કિયુ દૂધ લઈ અને ઘરમાં આવી ગયો છે અને તે પ્લેટફોર્મ ઉપર મૂકી દીધું છે. કિયુ કેટલો ડાયો છે. હવે કિયુ તેના બેટથી ગોળ ગોળ ફરી રહ્યો છે અને મસ્તી કરી રહ્યો છે. હવે કિયુને ચક્કર આવે છે અને કિયુ બેટ મૂકી દે છે. તે એટલી વારમાં જ બર્થડે બોય એનો ફ્રેન્ડ આવી જાય છે ડેવિલ. તો ડેવિલ અને કિયુ બંને યુનિકોર્ન અને હાથીથી રમે છે અને બંને મસ્તી કરી રહ્યા છે. અને કિયુ અને ડેવિલ એકબીજા પાછળ દોડે છે અને કિયુના રમકડાના બાસ્કેટથી એ લોકો રમી રહ્યા છે અને તે કિયુ પેંગ્વિન લઈને તેના બાસ્કેટ ઉપર રાખે છે અને દોડાદોડી કરે છે. હવે કિયુને સૂવાનો ટાઈમ થઈ ગયો છે ને કિયુ સૂઈ ગયો છે. ગુડ નાઇટ, બાય બાય.